ભલો પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીશું તો આપણે શું થવાનું છે? જો પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે આપણે કાર્ય કરીશું તો શું થશે? માટે જોઈએ આ ઉત્પત્તિ 12મો અધ્યાય. ઇબ્રાહિમ કનાન દેશમાં આવીને પરમેશ્વરે જેમ કહ્યું હતું તે પ્રમાણે વેદી બનાવીને ત્યાં આગળ પ્રાર્થના કરીને ઇબ્રાહિમે પોતાને પરમેશ્વરને સોંપ્યા. આ રીતે અર્પણ કર્યા પછી શું થયું આવું આપણે જોઈએ. 10મી કલમ. હવે તે દેશમાં દુકાળ પડ્યો, એટલા માટે ઇબ્રાહિમ મિસર દેશમાં જતા રહ્યા. તે દેશમાં દુકાળ આવી પડ્યો. દુકાળ પડ્યો. સાંભળો છો વાલાઓ? વચન પર પ્રેમ કરનારા, વચન અનુસાર ચાલનારા ધ્યાનથી સાંભળજો. ઇબ્રાહિમ, હું તને આશીર્વાદ આપીશ. તારા દ્વારા અનેક દેશ જાતિઓને આશીર્વાદિત કરીશ. તને હું સર્વ માટે આશીર્વાદનું કારણ બનાવીશ. આવો. આ રીતે પરમેશ્વરે બોલાવતા ઇબ્રાહિમ વિશ્વાસ કરીને પરમેશ્વરે જે દેશ બતાવ્યો હતો તે વચનની ભૂમિમાં કનાનમાં આવી ગયા. પરમેશ્વરે કહ્યા અનુસાર તે દેશની અંદર તે આવી ગયા. આવીને જોવાથી ત્યાં આગળ શું છે? દુકાળ પડ્યો છે. ભોજન મુશ્કેલ છે. ત્યાં આગળ રહેવું તે તો મુશ્કેલ છે. અરે આ શું છે? અમે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ. દુકાળ શા માટે? આ મૂલ્યવાન સંદેશને તમારે યાદ રાખવાનો છે, હૃદયમાં સંતાડવાનો છે. આજે આપણે 3 વાતો શીખીશું. પ્રથમ છે વિશ્વાસની પારખ થઈ. બીજું છે વચનની પારખ થઈ. ત્રીજું છે આજ્ઞા પાલન પણ પારખવામાં આવ્યું. પ્રથમ વિશ્વાસ પારખવામાં આવ્યો. તે દિવસે જે દુકાળ પડ્યો, ઇબ્રાહિમના વિશ્વાસને પારખવા માટે પરમેશ્વર અનુમતિ આપી. વાલા ભાઈઓ અને બહેનો, 8મી કલમને જુઓ, 9મી કલમને જુઓ. ઇબ્રાહિમ ત્યાં આગળ વેદી બનાવીને પ્રાર્થના કરી. પ્રાર્થના કર્યા પછી ત્યાં આગળ સંકટ આવી પડ્યું. બહેનો, તમે સમજી શકો એ રીતે સમજાવ છો. તમે દર રવિવારે ચર્ચમાં જઈને સરસ રીતે ગીત ગાઓ છો, સરસ રીતે પ્રાર્થના કરીને ઘરે આવો, તમારા પતિ ઝઘડો કરે છે. શું એવું થાય છે? આ કેવો માણસ છે? હું પરમેશ્વરની આરાધના કરીને આવી છું તો બસ ઝઘડો કરવા લાગ્યો છે. મનમરજીથી બોલે છે, મરજી પ્રમાણે વ્યવહાર કરે છે. સોમવારે સારા હોય છે, મંગળવારે પણ સારા હોય છે, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર સારા રહે છે, પરંતુ રવિવારે આવતા ખૂબ જ ગુસ્સો કરે છે. બરાબર છે કે નહીં? ઘણીવાર પતિ ખૂબ જ આત્મિક હોય છે, સેવાની અંદર સારું ભાગ લેતા હોય છે, પાસ્ટરને સહયોગ આપનારા હોય છે. તમે ધ્યાનપૂર્વક જોજો. પત્નીઓ સોમવારે સારી રહેતી હોય છે, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર 5 દિવસ તે સારા રહે છે, પરંતુ ખબર નહીં શનિવાર આવતા જ ક્યાંથી તેમની અંદર આત્મા આવી જાય છે. સેવા કરનારા પાસ્ટરો ઉપર, સેવા કરનારા જે સેવકો છે તેમની ઉપર શૈતાન ક્યારે હુમલો કરે છે જાણો છો? ઠીક શનિવારે જ હુમલો કરતો હોય છે, કેમ કે બીજા દિવસે સેવા કરવાની છે. તેનો અર્થ જાણો છો? આપણે પરમેશ્વરની ઈચ્છા અનુસાર જીવીએ પ્રમાણે શૈતાન બિલકુલ ઈચ્છતો નથી. પરમેશ્વરની ઈચ્છા પૂરી કરવાની પ્રક્રિયામાં ઘણીવાર પરમેશ્વર આપણી પારખ કરતા હોય છે, તપાસ કરતા હોય છે. ભૂલશો નહીં. પરંતુ પરીક્ષણમાં નથી નાખતા. પરમેશ્વર આપણી પરીક્ષા લે છે, પરંતુ પરીક્ષણમાં શૈતાન નાખે છે. પરમેશ્વર આપણને તપાસે છે. વાલાઓ, અહીંયા શું થાય છે કે ઇબ્રાહિમ પરમેશ્વરની આજ્ઞા અનુસાર કનાન દેશમાં ગયા પછી, હા પ્રભુ પરમેશ્વર, તમે મને આશીષ આપવા માટે કહ્યું હતું, જે સ્થાનમાં આશીષ આપવા માટે કહ્યું હતું તે સ્થાન પર આવી ગયો છું પ્રભુ. આ રીતે પ્રાર્થના કર્યા પછી દુકાળનો આરંભ થઈ ગયો. અરે આ શું છે પ્રભુ? પોતાના દેશને છોડી દીધો, કુટુંબીઓને છોડી દીધા, જૂની એવી પુરાણી પદ્ધતિઓને છોડી દીધી, તો પછી આ કેમ થયું? અહીંયા દુકાળ કેમ પડી ગયો છે? કોઈ જગ્યાએ પાણી દેખાતું જ નથી. યસ, તે દિવસે ઇબ્રાહિમનો વિશ્વાસ તેની પારખ થાય એટલા માટે જ દુકાળ પડ્યો હતો. વાલાઓ સાંભળો,
પરમેશ્વરની ઈચ્છા પૂરી કરીએ છીએ અને બધું જ જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે થાય છે તો પછી આપણી પારખ કેવી રીતે થાય? ઘણા લોકોના વિચારો શું હોય છે? ધ્યાનથી સાંભળો. હું પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેમની ઉપસ્થિતિમાં આવવાથી, પ્રાર્થના કરવાથી, પરમેશ્વરની આજ્ઞા અનુસાર દશાંશ આપવાથી, પરમેશ્વરની ઈચ્છા અનુસાર સેવકોની સહાયતા કરવાથી, પરમેશ્વરની ઈચ્છા અનુસાર સવારે વહેલા ઉઠી પ્રાર્થના કરવાથી ઘણા બધા આશીર્વાદો મળશે. યસ, વચન અનુસાર જીવન જીવવાથી ચોક્કસ તમને આશીષ મળશે. તેમાં કોઈ સંદેહ નથી. વળી એ જ સમયે તમે ભૂલશો નહીં કે તમારી પારખ પણ થવાની છે. એ સત્યને તમે ભૂલશો નહીં. ઇબ્રાહિમની પારખ ક્યારે થઈ જાણો છો? પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કર્યા પછી જ તેની પારખ થઈ, તેના વિશ્વાસની કસોટી થઈ. તમે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરો છો, પવિત્ર જીવન જીવો છો, સેવામાં ભાગીદાર થાવ છો, બધું જ કરો છો, પરંતુ તમારી નોકરીમાં ઉન્નતિ જોતા નથી. તમે જે ચાહ્યું તે પ્રમોશન મળતું નથી. ખેતરમાં જેમ ઈચ્છા રાખો છો એ પ્રમાણે પેદાશ થતી નથી. મંડળીની સેવકાઈની અંદર આંસુઓ સહિત પ્રાર્થના કરવા છતાં, મહેનત કરવા છતાં નવા આત્માઓ પ્રભુમાં આવતા નથી. હું પૂછું છું, પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરશો? પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલશો? પ્રભુ, હું તો ઘણી બધી મહેનત કરું છું, પરંતુ આટલી બધી મહેનત કર્યા છતાં પણ મને પરિણામ ના દેખાવા છતાં તમારી સેવકાઈને હું ચોક્કસ કર્યા કરીશ. પ્રભુ, મેં ઘણી બધી નાની ઉંમરની અંદર સેવકાઈ શરૂ કરી હતી. લગભગ 12 વર્ષની ઉંમરમાં હું ઉદ્ધાર પામ્યો અને 18 વર્ષની ઉંમરમાં વચનની સેવકાઈ શરૂ કરી અને 20 વર્ષની ઉંમરમાં કલ્વરીની સેવકાઈ શરૂ કરવાની માટે પ્રભુએ મને કૃપા આપી. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 36 વર્ષ જેટલો સમય થયો છે. સમય સમયે પ્રભુની પાછળ ચાલું છું. દરેક સમયે પ્રભુની સેવા કરવાની છે. વળી દરેક પરિસ્થિતિમાં પ્રભુની સેવા કરવાની છે. બોજની સાથે પ્રભુની સેવા કરવાની છે એમ હું માનું છું. જરૂરિયાતો તો ઘણી બધી હતી. ગામમાં જઈને સેવા કરવી હોય તો સારું સાઉન્ડ સિસ્ટમ જોઈએ, પણ તે નહોતું. ગામમાં જઈને સેવા કરવા માટે કમસે કમ એક સ્કૂટર પણ નહોતું. ગામની અંદર જઈને સેવા કરવું છે એ પ્રમાણે વિચારતા કોઈ સાધનો અમારી પાસે નહોતા. એકવાર વાલાઓ પ્રભુની પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ મને આશીષ આપો એમ પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? પ્રભુ મને આશીષ આપો એમ પ્રાર્થના કરી. ત્યારે પ્રભુએ મને કહ્યું, હું તને તોડીશ. ઇંગ્લિશમાં હું પ્રાર્થના કરતો હતો, પ્રભુ પ્લીઝ બ્લેસ મી એમ કહ્યું. પ્રભુએ કહ્યું, આઈ વિલ બ્રેક યુ. પ્રભુ, બ્રેકિંગ નહીં, બ્લેસિંગ જોઈએ છે. પ્રભુ, હું શું ચાહું છું? બ્રેકિંગ નહીં, શું ચાહું છું? બ્લેસિંગ, આશીષ આપો એમ કહું છું. પણ પ્રભુ કહે છે, હું તને તોડીશ. આશીષ આપો એમ કહું છું ત્યારે તમે શું કહો છો? હું તને બ્રેકિંગ કરીશ. સેવકો, ધ્યાનથી સાંભળો. આપણામાંથી કેટલાક લોકો આજે કદાચ તોડાતા હશે, તેઓ કચડાતા હશે. વાલા ભાઈઓ બહેનો, આજે તમારામાં ઘણા લોકો તેમને પ્રભુ તોડતા હશે. દુઃખ મુસીબતમાંથી પસાર થાવ છો, તોડાઈ રહ્યા છો, પીસાઈ રહ્યા છો. કેમ એવું થાય છે? પરમેશ્વરની ઈચ્છા પૂરી કરો છો, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવો છો, પ્રાર્થના કરો છો, ઉપવાસ કરો છો, નિયમિત સંગતિમાં જાઓ છો, તેમ છતાં તમારા જીવનમાં કષ્ટ આવી ગયું, આર્થિક સંકટ આવી ગયું. કેમ એવું થાય છે? હવે મારો પ્રશ્ન, હું સંકટમાંથી, હું ક્લેશોમાંથી, દુકાળ જેવી સ્થિતિમાંથી પસાર થઉં છું બ્રધર, કેનારા હાથ બતાવશો? કષ્ટોમાંથી, ક્લેશોમાંથી, આંસુઓમાંથી પસાર થઉં છું કહેનારા હાથ બતાવશો? રાઈટ, અમે તકલીફોમાંથી પસાર થઈએ છીએ એમ કહેનારા સાંભળો વાલાઓ. વાલાઓ, તે દિવસે હજારો લોકોને ભોજન ખવડાવવાનું હતું. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, તમે એમના માટે રોટલી ક્યાંથી લાવશો? જુઓ, કહેવાથી ત્યાં આગળ એક નાનું બાળક હતું, એની પાસે 5 રોટલી અને 2 માછલી હતી. તેને લાવીને ઈસુને આપ્યા. પરમેશ્વર પાસે આવીને કહ્યું, પ્રભુ મને આશીષ આપો. પરમેશ્વરે મને કહ્યું, હું તને તોડીશ. મેં પૂછ્યું, પ્રભુ શા માટે તોડશો? વાલાઓ, બાઇબલમાંથી મને એ સત્યને બતાવ્યું. તે શું છે? ત્યાં આગળ હજારો લોકો ભૂખ્યા હતા. તેમને ભોજન આપવાનું હતું. પ્રભુ ઈસુના હાથમાં 5 રોટલી અને 2 માછલી આપી. પ્રભુ ઈસુએ શું કર્યું જાણો છો? તે 5 રોટલીઓને 2 માછલીઓને હાથમાં લઈને, તે રોટલીઓને હાથમાં લઈને ધન્યવાદ કરીને સૌથી પહેલા શું કર્યું? આશીષિત કરી. આજે આપણે શું ચાહીએ છીએ બધા?
આશીર્વાદ ઈચ્છીએ છીએ. આશીષિત કર્યા પછી પ્રભુએ રોટલીને શું કરી જણાવશો? રોટલીને તોડી. એટલે કે જો રોટલીને તોડી છે તો શા માટે તોડી છે? આપણને દુઃખ આપવા માટે? ના વાલા, જેવું તેને આશીર્વાદિત કરવામાં આવી, રોટલીઓને તોડવામાં આવી, ત્યારે જ તો તે હજારો લોકો માટે ભોજનને વાસ્તે આશીષિત થઈ. એટલે અર્થ જાણો છો? આજે ઘણા લોકોએ હાથ બતાવ્યા, મને તોડવામાં આવી રહ્યો છે. કષ્ટોમાંથી પસાર થઉં છું, આર્થિક તંગીમાંથી પસાર થઉં છું, આંસુઓમાંથી પસાર થઉં છું, આત્મિક રીતે જીવન જીવું છું, તેમ છતાં જે પ્રમાણે હું વિચાર કરું છું એ પ્રમાણે કરી શકતો નથી. એમ કહેનાર ઘણા છે, પણ આપણે માટે ખુશખબરી છે. તે શું છે જાણો છો? પરમેશ્વર તમને તોડી રહ્યા છે. કેમ તોડી રહ્યા છે જાણો છો? તમારો નાશ કરવા માટે નહીં, તમને હતાશ અને નિરાશ કરવા માટે નહીં, પણ તેઓ તમને એટલા માટે તોડી રહ્યા છે કે તમને આશીર્વાદનું કારણ બનાવી નાખે. ઘણા બધા લોકો માટે તમે આશીષનું કારણ બની જાઓ, એટલા માટે પ્રભુ તમને તોડી રહ્યા છે. તોડવામાં આવ્યા પછી હું પૂછું છું, તે રોટલીઓનું શું કરવામાં આવ્યું? વહેંચવામાં આવી. લોકોને વહેંચવામાં આવી. કેટલા લોકોને? લગભગ 5,000 પુરુષ. ત્યાં કેટલા બધા સ્ત્રીઓ હશે, બાળકો હશે, આપણે જાણતા નથી. લગભગ 10,000 હશે. પ્રભુ ઈસુના હાથમાં 5 રોટલી જ હતી, પરંતુ જ્યારે આશીર્વાદિત કરવામાં આવી અને જ્યારે રોટલીઓ તોડવામાં આવી, ત્યારે 10,000 જેટલા લોકોની ભૂખને સંતોષવામાં આવી. આ 5 રોટલી અને 2 માછલીઓ તો હજારો લોકો માટે આશીષદાયકના રૂપમાં બદલવામાં આવે તેના પહેલા તેમને પ્રભુ ઈસુના હાથમાં સોંપવામાં આવી. તે રોટલીઓ જો નાના બાળકના હાથમાં જ રહેતી તો એ 5 રોટલીને 2 માછલી તરીકે જ રહેતી. ભલા ભાઈઓ તથા બહેનો, જો તમારું જીવન તમારા જ હાથમાં રહેશે તો એ એવું જ રહી જશે. આજે તમારું જીવન શું બીમારીમાં છે, રોગોમાં છે, શું દુઃખોમાં છે, કષ્ટોમાં, દુઃખોમાં, તકલીફોમાં, શું મુસીબતોમાં છે? શું તેને તમે તમારી પાસે જ રાખવા માંગો છો? તો રાખો, તો એમ જ રહેશે. તમારું જીવન જે હાલતમાં છે તેને એવું જ રહેવા દઈને મારી પાસે લાવો. એ રીતે પ્રભુ ઈસુના હાથમાં જો રાખીશું તો પ્રભુ ઈસુ શું કરશે? સૌથી પહેલા તોડશે. 25 લોકોની નાની મંડળીને લાવીને મેં પ્રભુના હાથોમાં જ્યારે સોંપીને કહ્યું, પ્રભુ આશીષિત કરો, અમારી નાની મંડળીને આશીષિત કરો, સેવકના રૂપમાં મને આશીષિત કરો. પરમેશ્વરે કહ્યું, હું તને આશીષિત કરીશ, પરંતુ પહેલા તોડીશ. અને તેમણે તોડ્યો, ટુકડા કર્યા. આર્થિક સમસ્યામાંથી મને લઈ ગયા, સંઘર્ષો, લડાઈઓમાં મને લઈ ગયા, ઘણા બધા અપમાનમાંથી મને પસાર કરાયો, ઘણી દુર્ઘટનામાંથી મને લઈ ગયા. તે સર્વની મધ્યે ત્યારે પરમેશ્વરે શું કર્યું? તે 25 લોકોને આજે 3 લાખથી અધિક એટલા મોટા સમુદાયમાં પ્રભુએ ફેરવી નાખ્યું. કારણ હું તમને જણાવું, એ નાની મંડળીને, નાની સેવકાઈને, એ સમાજને, એ સંગતિને પ્રભુના હાથોમાં લાવીને મૂકી દીધું. એટલા માટે આજે તમે આશીષ જુઓ છો. હું પૂરા મનથી કહી શકું છું, કલ્વરી મંડળી ઉપર પરમેશ્વરનો આશીર્વાદ છે. આજે કલ્વરી ટેમ્પલ કેવળ આપણા દેશ અથવા રાષ્ટ્રમાં જ નહીં, પરંતુ આખા સંસારને માટે જ આશીષદાયકના રૂપમાં, આદર્શના રૂપમાં પરમેશ્વરે બનાવી દીધું છે. વાલા ભાઈઓ તથા બહેનો, તમારે આશીર્વાદ પામવો હોય તો પહેલા પ્રભુ ઈસુના હાથોમાં આવવાનું છે. શૈતાનના હાથમાં આવી પડશો તો શું થશે? આવો આપણે આગળ જોઈએ. વાલાઓ, એક ખૂબ જ ધનવાન વ્યક્તિ હતો. તે તો અદ્ભુત પેલેસમાં રહેતો હતો. પેલેસ તો ખૂબ જ સુંદર હતો, ચારે તરફ ગાર્ડન હતું. એટલું જ નહીં, સુંદર લાઇટિંગ પણ હતી. જે કોઈ પ્રાંતમાંથી પસાર થતા જોતા કહેતા સુંદર છે. દરેક વ્યક્તિ જોવાની આશા રાખતા હતા. એટલો બધો સુંદર, અદ્ભુત એ પેલેસ હતો. એક દિવસે તે ધનવાન વ્યક્તિ મરી ગયો. તેને કોઈ પણ વારસ નહોતો. હવે તેના મૃત્યુ પછી તેના એ મહેલને અને તેની એ સર્વ સંપત્તિને કોને સોંપવાની છે? શું તેણે કંઈક વસિયતનામું લખ્યું છે એમ વિચારી તેનું કબાટ જ્યારે ખોલવામાં આવ્યું
ચોક્કસ મરણ પહેલાં વસિયત લખી હતી, મારા મરણ પછી મારી આ સંપત્તિને તમે ફલાણા વ્યક્તિને આપી દેજો. એ પ્રમાણે લખાવીને તે વ્યક્તિ મરી ગયો. ખરેખર તે ભાગ્યશાળી વ્યક્તિ કોણ છે? આટલા સુંદર અને અદ્ભુત મહેલને પોતાનું બનાવી શકે તેવો વ્યક્તિ કોણ છે? ગામના સર્વ લોકોએ વિચાર્યું ત્યારે વસિયતનામામાં એમ લખ્યું હતું, મારી સંપત્તિને અને મારા ધનને સર્વને હું શૈતાનના નામે કરું છું. અરે આ શું છે? કોના નામે? હું મારી સર્વ સંપત્તિ શૈતાનના નામે કરું છું. આ રીતે પોતાની સર્વ સંપત્તિ શૈતાને નામે કરીને મરી ગયો. આપમાંથી કેટલાક મને વિચિત્ર રીતે જુએ છે. અરે આ શું કહો છો બ્રધર? શૈતાનના નામે પોતાની સંપત્તિ કરી દીધી? કૃપા કરી સાંભળો, તે પોતાની સંપત્તિ શૈતાનના નામે ચડાવીને મરી ગયો. હવે તે મહેલની અંદર કોણે રહેવાનું છે? શૈતાને. હવે તે મહેલનો અધિકારી જો શૈતાન હોય તો ત્યાં આગળ દીવો કોણ સળગાવશે? કોઈ નહીં સળગાવે. છોડવાને પાણી કોણ આપશે? કોઈ નહીં આપે. ત્યાર પછી શું થયું જાણો છો તમે? કેટલાક મહિનાઓ વીત્યા પછી તે હવે બંગલો ના રહ્યો. હેલો, પણ ભૂત શું બની ગયો? ભૂત બંગલો. અંધકાર છવાઈ ગયો. ચામાચીડિયાથી ઘુવડ ભરાઈ ગયા. તે ગાર્ડન સંપૂર્ણ રીતે ખરાબ થઈને જંગલી છોડવા આવી ગયા. સાપ અને વીંછો તેમાં રહેવા લાગ્યા. તે તો એક ભયંકર ભૂત બંગલા સમાન બની ગયો. હવે ધ્યાનથી સાંભળો. એક સુંદર બંગલાને જ્યારે શૈતાનના હાથમાં સોંપીએ છીએ ત્યારે તે શું બની જાય છે? તે તો ભૂત બંગલો બની ગયો. એ જ પ્રમાણે તમારા સુંદર એવા જીવનને, તમારા પવિત્ર જીવનને શૈતાનને સોંપવાથી તમારા જીવનને તે ભૂત બંગલા જેવું બનાવી દેશે. તમે સમજી રહ્યા છો? આજે આપણામાં ઘણા લોકો ભૂત બંગલા જેવું જીવન જીવી રહ્યા છે. તેઓ ગંદી વાતો સાંભળે છે, તેઓ ગંદી વાતો જુએ છે, તેઓ ગંદા કામો કરતા હોય છે. કારણ શું છે? તેઓ શૈતાનના હાથમાં આવી ગયા છે. જો આજે તમે શૈતાનના હાથમાં આવી ગયા છો તો તમારા જીવનમાં શાંતિ બિલકુલ નહીં રહે, આનંદ નહીં રહે, પરમેશ્વરની સાથે, લોકોની સાથે, પ્રભુના લોકો સાથે એકતા નહીં રહે. એટલા માટે આજે તમે એક નિર્ણય લો કે મારું જીવન પરમેશ્વરના હાથોમાં સોંપવું છે. જો પ્રભુ હાથમાં તમારું જીવન નહીં સોંપો તો તમારા જીવનને આશીષિત થવું સંભવ નહીં બને. આજે આપણી મધ્ય એવું કોઈ છે? મારું જીવન આશીષિત થાય. હજી સુધી શૈતાનના હાથમાં જ તે છે. મારું જીવન તો ગંદુ હતું, મારા વિચારો તો ગંદા હતા. બોલો, કાલે મારી પાસે એક ભાઈ આવીને મને કહેતા હતા કે પાસ્ટરજી મારા માટે પ્રાર્થના કરજો. કયા વિષયમાં? ગંદા વિચારો આવે છે. શા માટે? મારા મનની અંદર હંમેશા ગંદા વિચારો આવે છે. એ સત્ય છે ને? આજે આપણામાં ઘણા લોકો ગંદા વિચારો સાથે, ગંદી સોચ સાથે હોય છે. અશ્લીલ દ્રશ્યોની સાથે, ગંદા વિચારો સાથે ભ્રષ્ટ જીવન જીવે છે. એ તો ગંદકીથી ભરાયેલું જીવન છે. આપણામાં ઘણા એવું જીવે છે. એ સત્ય છે. ક્યાં સુધી ગંદુ જીવન જીવશો? ક્યાં સુધી તમે ગંદા જીવનમાં રહેશો? ક્યાં સુધી તમે એવા ગંદા વિચારો સાથે પોતાના જીવનને ગંદી અશ્લીલ ચિત્રો સાથે ભરતા રહેશો? પરમેશ્વર કહે છે, જો તમારું જીવન તમારા હાથમાં રહેશે તો તે તો ભૂત બંગલો બની જશે. જો તમારું જીવન મારા હાથમાં સોંપશો તો તેને હું સુંદર સ્વર્ગ જેવું બનાવી દઈશ. તેનાથી ઉત્તમ ભવિષ્યને હું તમને આપીશ. તે દિવસે 5 રોટલી 2 માછલીઓને લાવીને ઈસુના હાથમાં આપતા ઈસુએ તે રોટલીઓને આશીષિત કરી. હજારો લોકો માટે 5 રોટલીઓ આશીષદાયક બની ગઈ. આજે મારો પ્રશ્ન, કેટલા લોકો એવી આશા રાખે છે કે તમારું જીવન પરિવારને માટે આશીષદાયક બનવું જોઈએ? 1991માં મને નોકરી મળી હતી. ક્યાં જાણો છો? કેનેડામાં. કેનેડામાં મને નોકરી મળવાથી મારા પરિવારના સર્વ લોકો ખુશ થઈને, અમારો દીકરો કેનેડા જઈ રહ્યો છે એમ કહીને તેઓ ખુશ થયા. પરંતુ તે દિવસે હું પ્રાર્થના કરતા પરમેશ્વરે મને કહ્યું, તારે કેનેડા જવાની કોઈ જરૂર નથી. આસુ પ્રભુ ખૂબ જ મહેનત કરી છે, સારી રીતે અભ્યાસ કર્યો છે, અને હવે મને કેનેડા જવાનો અવસર મળ્યો છે તો ના જઈશ એમ કહું છું. ત્યારે પ્રભુએ કહ્યું,
લાખો અને કરોડો લોકો મારા પ્રેમ વગર નાશ પામી રહ્યા છે, તો ધન સંપત્તિ મેળવવા માટે મારું જે તેડું છે તેને અવગણના કરીને તું વિદેશ જવા ચાહે છે? તારે શું જોઈએ છે? નોકરી જોઈએ છે કે તું મને ઈચ્છે છે? વલાવ તે દિવસે મેં એક નિર્ણય લીધો કે પ્રભુ, હું જ્યાં સુધી જીવીશ તમારા વચનને જ પ્રચાર કરતો રહીશ અને તમારે માટે જ હું જીવતો રહીશ. એવો નિર્ણય લીધો. કૃપા કરી ધ્યાન આપજો. જેમ અત્યારે તમે તાળી પાડો છો, તે દિવસે મારા માટે કોઈએ તાળી ના પાડી. કારણ જાણું છું, બધા દુઃખી થઈ ગયા. અરે, આ તો સુંદર ભવિષ્ય છે, અદ્ભુત તક પ્રાપ્ત થઈ છે. આ તો ના પાડે છે, ઠોકર મારીને બાઇબલ પકડીને ચાલે છે. એ બાઇબલ તેનું પોષણ કરવાનું છે. શું એ બાઇબલ તેને બચાવવાનું છે? આ પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ પોતાના ભવિષ્યને ઠોકર મારીને બાઇબલ પકડીને ચાલવાથી શું ફાયદો? તે દિવસે મારા ઘરના લોકો, મારી આસપાસના સગા સંબંધીઓ મારા એ નિર્ણયને જોઈને દુઃખી થયા. પરંતુ એ જ મારા સગા અને એ જ મારા પરિવારના લોકો આજે તેમની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા છે. આજે તેઓ જ કહે છે, ખરેખર તમે જે પરમેશ્વરની ઉપાસના કરો છો એ પરમેશ્વરે તમને ખૂબ આશીષિત કર્યા છે. અને આજે તેઓ ક્યાંય જાય છે ત્યારે એ પ્રમાણે કહે છે, એ અમારો દીકરો છે, અમારા સગા છે, અમારા ગામના છે. સતીશકુમારજી અમારા ગામના છે, અમારા જિલ્લાના છે, અમારા જ દેશના છે. વાલાઓ, કેટલા મહાન પરમેશ્વર છે! તે મારા પરમેશ્વર છે. તે કેવી રીતે સંભવ થયું જાણો છો? મારા જીવનને મારા સૃષ્ટિકર્તા પ્રભુ ઈસુના હાથોમાં સોંપી દેવાને લીધે. વાલા જુવાન ભાઈઓ બહેનો, હું મારી જુવાનીમાં શૈતાનના હાથમાં પોતાનું જીવન સોંપીને જાણે શૈતાનનો બંગલો હોય એ રીતે મેં મારું જીવન બનવા ના દીધું, પરંતુ આ જીવનને મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં સોંપી દીધું. પરિણામે આશીષ પામ્યો. આજે હું આશીષિત થયો છું. મારી સાથે લાખો લોકો આશીષિત આ દીન સેવક દ્વારા આશીર્વાદ પામી રહ્યા છે. કેવળ ગુજરાતીમાં જ નહીં, હું જે સંદેશ આપું છું, પરંતુ ભારતમાં જેટલી મુખ્ય ભાષાઓ છે, સર્વ ભાષાઓમાં, તામિલમાં, મલયાલમમાં, કન્નડામાં, ઓરિયામાં, મરાઠીમાં, કોંકણીમાં, ભોજપુરીમાં, તેલુગુમાં, બેંગાલીમાં, નેપાળમાં, પંજાબીમાં તથા ઉર્દુમાં, પાકિસ્તાનમાં, આ રીતે જેટલી ભાષાઓ આપણા દેશમાં અને આપણા સમાજમાં બોલાતી હોય છે, તે સર્વ વિવિધ ભાષાઓમાં પરમેશ્વરના પવિત્ર, ખરા અને સામર્થ્યવાન વચનને લાખો અને કરોડો લોકો સુધી એ સુવાર્તાનો સંદેશ પહોંચાડીએ છે. કારણ જાણો છો, એ સતીશકુમારની મહાનતા નથી, પરંતુ સતીશકુમાર જે હાથોમાં સોંપાયા છે તે હાથોની મહાનતા છે. આ સતીશકુમારને જે પરમેશ્વરે આશીષ આપ્યો છે, તે પરમેશ્વર તમને આશીષ આપવા માટે તૈયાર છે. તમારે કેવળ એક કામ કરવાનું છે. તમારે પરમેશ્વરના હાથોમાં આવવાનું છે. જ્યારે તમે પરમેશ્વરના હાથોમાં સોંપાશો તો એક પ્રક્રિયામાં પસાર થવું પડશે. તમારા વિશ્વાસની પારખ થશે, પરમેશ્વરે આપેલા વચનની પારખ થશે, તમારું આજ્ઞાપાલન પારખવામાં આવશે, એ સર્વની પારખ થશે. પરંતુ સાંભળો, એ પરીક્ષાઓમાં સફળ થયા પછી હવે પછી તમારું જીવન જે કોઈ વ્યક્તિ જોશે, દરેક વ્યક્તિને આશીષદાયક બનાવવા માટે મારા પરમેશ્વર સમર્થ છે. કેટલા લોકો ઈચ્છા રાખે છે મારું જીવન મારા પરિવારને માટે આશીષદાયક બને? વાલા ભાઈઓ તથા બહેનો, સૌથી પહેલા તમારું જીવન તમારા માતા પિતાને માટે આશીષદાયક બનવું જોઈએ. પતિઓ, પત્નીઓ, પત્નીને માટે તમારું જીવન સૌથી પહેલા પતિને માટે તમારું જીવન આશીષદાયક બનવું જોઈએ. આપણું જીવન આપણી મંડળીને માટે આશીષદાયક બનવું જોઈએ. આપણી ચારે તરફના સમાજને માટે આશીષદાયક બનવું જોઈએ. એ પ્રમાણે ઈચ્છા રાખો છો તો મારી સાથે પ્રાર્થના કરશો. પવિત્ર પરમેશ્વર પિતા, કેવળ 5 રોટલીઓ હજારો લોકોને માટે ભોજનના રૂપમાં બદલાઈ ગઈ. કારણ છે આશીર્વાદ. પિતા, ઘણા બધા લોકો માટે આશીર્વાદ અમારા દ્વારા આપવાની આશા તમે કરો છો. આજે જેટલા લોકોએ આ સંદેશ સાંભળ્યો છે, દરેક પોતાના ગંદા જીવનને છોડી દે, જૂના જીવનને છોડી દેવાનું છે. જે હાલતમાં છે તે જ હાલતમાં
તમારા હાથોમાં પોતાને સોંપી દે. પ્રભુ, જેટલા લોકો પોતાના હાથ તમને બતાવી છે, દરેકના હાથ તમે પકડજો. તેમના હાથ તમારા હાથમાં લેજો પિતા. તેમને આશીષિત કરજો, તેમને સ્પર્શ આપજો, આશીષિત કરજો. હમણાંથી લઈને અમારું જીવન હંમેશા સુધી અમારું જીવન આશીષદાયક બનાવી દેજો. નવું જીવન આપજો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.